તો આજે અને આવતીકાલે વરસાદની આગાહી આપવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફની અસરથી પડી શકે છે વરસાદ। આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે। તો અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં વરસાદ થઈ શકે છે। તો અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। 2 એપ્રિલે ફરીવાર વરસાદ પડવાની શક્યતા છે। તો 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે। આગામી સમયમાં 2 થી 3 ડિગ્રી ગગડી શકે છે તાપમાન। તો તાપમાનમાં ઘટાડો થતાં 4 દિવસ ગરમીમાંથી આંશિક રાહત મળશે। उसमें भी हम आइसोलेटेड थंडरस्टॉर्म के साथ नाइट टू मॉडरेट रेन एक्सपेक्ट कर सकते हैं और 30 से 40 किलोमीटर प्रति घंटे की रफ्तार से हवाएं भी एक्सपेक्ट कर सकते हैं, जिसमें कि कच्छ है हमारा और बनासकांठा है, पाटन है, महसाणा है, साबरकांठा है।